हेलो गाइज वेलकम बैक माय यूट्यूब चैनल संजू कुमार व्लॉग। तो गाइज नेहार खुली गई है અને સચિન ને રોહન સવારમાં નીકળ્યા છે નેહાર જવા માટે। એટલે હવે સ્કૂલ ખુલી ગઈ છે એટલે રોહન ને સચિન ઉપડ્યા છે નેહાર જવા માટે। તો ગાઈઝ આજે ખાતર ને બાતર કાઢવાનું છે એટલે હવારમાં અહીંયા તમે જોઈ શકો છો નેહાર જવાનું છે। નેહાર આવ્યા પછી પણ સચિન રોહન ખાતર કાઢશે અને આપણે પણ ખાતર કાઢવાનું છે। તો ગાઈઝ આજે ખેતરમાં ખાતર કાઢીએ તો વિડીયોમાં બન્યા રહેજો, મજા આવશે જોવાની। તો ગાઈઝ જબરજસ્ત સીન છે અહીંયા। ગાઈઝ સરસ મજાનું અહીંયા રોહન અને સચિન બી તૈયાર થઈ ગયા છે અને નેહાર જવા તૈયાર થઈ ગયા છે। અર્પિતાએ મોડું ધોઈને અહીંયા સાયકલમાં હવા પૂરવા મળી છે। મને કહેશે લાવ હું પૂરી દઉં સાયકલમાં હવા, શીખે છે તમને પૂરાય એમ। તો ગાઈઝ પૂરા અર્પિતા મસ્તન હવા પૂરા છે જબરજસ્ત। શું હવે ચમનું પૂરાઈ રહ્યા કે નહીં પૂરાઈ રહ્યા તો જોવું પડશે, બરાબર છે। તો પૂરી દીધી હવા, વાસણ ઘસવા બેસી ગઈ છે અર્પિતા। આપણે જવાનું છે ખેતરમાં, તો પહોંચીએ ખેતરમાં તો રોહન ને સચિન બી આવી ગયા છે તગારો લઈને અને અર્પિતા સારવાળા બેસી છે, રોહન પણ અહીંયા આવી ગયું છે અને હું સતત પંજેરી લઈને બધું ભેગું કરીને લગાડ્યું છે। હોડ કરવાનું બાકી હતું એ। તો ગાઈઝ અહીંયા સરસ મજાનું સીન છે। ગાઈઝ સવારમાં ઠંડા પોરમાં આપણે ખાતર કરવા રહ્યા રોહન અને સચિન બી રમત કરે છે ખાતર કાઢવાની। એટલે હવે અર્પિતા સારવાળા છે અને હું અત્યારે બધું ભેગું કરવાનું છે, ભેગું કરીને લગાડી બારી રમત કરવા બેસી જાય બે જણા, એક બે હા એક ઊભો થાય નાખ્યું। તો ગાઈઝ અહીંયા ભેગું કરેલું બધું લગાડ્યું છે અને ખેતરમાં ખાતર કાઢવાનું હતું એટલે બધા અહીંયા આવી ગયા છે ચારે જણા અને વાદળો ચડીને આવી ગયો છે બી, કોસલો ચડીને આવી ગઈ છે, વરસાદની આગાહી છે હવે એવું લાગે છે। ભેંસો અહીંયા બોધી રાખ્યું છે ઠંડામાં, કારણ કે કોક જોવે તો શું હવે કામ કરાવું, જો કે વાદળછાયું વાતાવરણ રહે તો વાંધો નહીં આવતો। તો અહીંયા વેરહાઉસમાં આવ્યા હતા તો બોટલા તમને જોવા મળી જશે, ફાયરના બોટલા। ગાઈઝ અહીંયા વજન કરવાનું ચાલુ છે મોટા ઉપર ફાયરના બોટલા, જેટલા કિલોના જેટલા હા એવું બધું, અને એના પાછા કોડ આવે અલગ પ્રકારના। ઉપર તમે જોઈ શકો છો સિક્યુરિટી છે, ઓડિટર શાખાલ બેઠો છે, બોટલા તમે જોઈ શકો છો ફાયરના જબરજસ્ત મૂક્યા છે। તો ગાઈઝ આ બધાનું વજન કરવાનું છે આપણે અને એવું બધું કામકાજ હોય છે મિત્રો। પાછળ ઢોલકું પડ્યું છે, મોટું ડેન્ટ ડીજી પણ પડ્યું છે, મોટું ડેન્ટ તમને જોવા મળી જશે। તો ગાઈઝ અહીંયા તમે જોઈ શકો છો કેટલું બધું સામાન ભરી રાખ્યું છે, જે વસ્તુ માગે કાઢવું પડે આપણે અંદરથી એવું બધું છે અહીંયા વેરહાઉસની અંદર। તો ગાઈઝ આખા વેરહાઉસમાં તમે જોઈ શકો છો ખતરનાક બધું ભરી રાખ્યું છે, નહીં દેખાતો સાહેબ બેઠા છે તો ગાઈઝ જોવાની મજા આવે તો લાઈક બાઈક દેખાતો નહીં કમેન્ટ કરજો, મજા આવશે। અહીંયા બધો જ સામાન ભંગાર થઈને પડ્યો છે, એનું વજન કરવાનું છે ભાઈ આપણે વજન કરતા તો ખાસો ટાઈમ નીકળી જાય, 2 મહિના થાય 3 મહિના થાય, મતલબ કરવું પડે વજન। તો ગાઈઝ તાપ બહુ છે એટલે કેમેરા કરતા નહીં। તો
ગાઈઝ અહીંયા હવે ખાવા બેસી ગયા છે ડીશો લઈને કંપનીમાં અહીં ખાવાનું આવ્યું હતું ફૂલ ઇસ્તેમાલ કરો એટલે લઈને બેસી ગયા છે અહીંયા પંજાબી ડીશ આવી છે બધી પબ્લિક લઈ લઈને બેસી ગઈ છે આ કાલ મેકી છે ને ઉપર તો મસ્ત ખાવાનું કઈ ખુશી મંગાવ્યું હતું ખબર તો ખાવા બેઠા છે લોકો મંગાવ્યું છે તો ખાઈ લઈએ આપણે થોડી કઈ આપણે કઈ પંજાબી ડીશમાં શું શું હોય એ બધું તમને ખબર હોય બધું આવી જાય પાછા હોદના આવી ગયા છે પાછા ખેતરમાં કંપનીએથી ઘરે તો ઘણું બધું અહીંયા કાઢી રાખ્યું છે અને અર્પિતા અને રોહન સચિન ખાતર કાઢવા વળ્યા છે તો 2-3 4 આમ તો નાખેલું દેખાય જ છે અહીં પાછળ ગાઈસ ફોન અહીં મૂક્યો છે પાણીની બોટલ અહીં પડી છે બધું રમણ બમણ પડ્યું છે સચિન આવી રહ્યો છે ઊંધું ગાલીને જો પેલો પણ ઊંધું ગાલીમાં એ લાઈક કરજો કરે છે અર્પિતા જોડે જઈએ આપણે ગાઈસ હો ગયું ઘણું બધું ખાતર કાઢ્યું છે એમને હવામાં કાઢ્યું અને હોદના પણ કાઢે છે પેલો આંખો વળી ગયો છે માથે ખાતર કાઢવાનું છે એટલે રહેવા દે તગારે માથે લઈને નાખવાનું છે આપણે પણ વર્ગી પડીએ હવે ખાતર કાઢવા માટે કારણ કે જેટલો પાર આવે એટલું અંધારું પડે તો લગીને ફોર્મ થઈ જાય આપણું થઈ ગયું સચિન પણ ભરવા વર્ગ્યો છે શીખે છે બધું જમનું ખાતર કાઢવાનું છું એવું બધું રોહન પણ જો ને બંડું કાઢીને વર્ગ્યો છે ગાઈઝ અહીંયા સરસ મજાનું કામ ચાલુ છે આપણે પણ ખાતર ભરવા વળગી બહુ જોડે પાવડા વચ્ચે ખાતર ભરીએ છીએ આપણે માથે તગારું લઈને હેડવાનું ગાઈઝ હોમે અર્પિતા આવે એટલે હોમે આલી દેવાનું પાછળ આવું અંધારું પડી જવાયું છે ભાઈ હવે થોડું અજવારું હતું પણ બરાબૂટ અંધારું પડવા આવ્યું છે ગાઈઝ હોમે ખાતર કાઢીએ છીએ હવે અર્પિતા કંઈ કહે છે શું કહે છે ખબર નહીં આવતા વિડીયોની અંદર મળીએ આપણે બરાબર છે મેં એકલી નાખ્યું તો મેં કાઢ્યું એમ કરે મેં એકલી નાખ્યું આ તમે આટલું નાખવા લાગ્યું ગાઈઝ વિડીયોમાં મજા આવી હોય તો લાઈક કરજો શેર કરજો ઘણું બધું ખાતર નીકળી ગયું છે બરાબર તો આપણે એકલા નાખ્યું આવતા વિડીયોની અંદર મળીએ મિત્રો જય માતાજી.